આજે ઘરે હેલ્ધી સ્પેશિયલ આઈટમ બનાવી ને ડી માર્ટમાં આવ્યા પછી જોવો શું થયું. ગુડ આફ્ટરનૂન સાથે નમન જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. જમીને પપ્પા જોઈ રહ્યા છે ટીવીમાં માયાભાઈ આયરના જોક્સ અને મમ્મી કંઈક સ્પેશિયલ બનાવી રહ્યા છે. ચાલો પૂછીએ. મમ્મી આ શું બનાવસ? મગના લાડુ. પ્યોર ઘીના લાડવા બની રહ્યા છે. સ્વાદ અનુસાર મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા બાદ પીસેલી સાકર નાખી દઈએ. ठीक है હવે પાછું સરખું મિક્સ કરી લઈએ. ठीक है समझ गया મિક્સ થઈ ગયા બાદ કડિયા પ્લાસ્ટર કરે તેમ કરીને લાદી ટાઇલ્સ વાળા ગીસી મારે તેમ ગીસી મારી દઈએ. क्या कुछ भी क्या बोल रहा है? આ પાછું કંઈક નવું બની રહ્યું છે. દાળિયાને શેકીને મિક્સચરમાં સરખી રીતે પીસી લઈએ. ખાસ ધ્યાનથી બધા જ ઓપ્શનમાં પીસી નાખવાનું છે. મસ્ત પીસાઈ ગયું છે. હવે ઘી નાખીને સરખી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ કરીને સરખા પીસ બનાવી દઈએ. હાલ હવે સોડા બનાવી લઈ. સોડા પીને ચશ્મા પહેરીને થઈ ગયા રેડી. એમાં મેં ક્યાં તારું કંઈક લઈ લીધું? તડકો છે એટલે હો. અચ્છા હું ક્યાં ના પાડું? હું ને મમ્મી જઈ રહ્યા છીએ દામાણી માર્ટમાં એટલે કે ડી માર્ટમાં. આવી ગયા ડી માર્ટમાં ને લઈ લીધું બોલેરો ગાડી. બોલેરો પણ સેન્સર વાળી છે. નાસ્તા બાજુ ટર્ન લે છે. જોયું હજી આટલું ભરાઈ ગયું છે તોય આગળ જાય છે. હાલો હવે બહાર નીકળી જવાય. બાકી આ પૈસા ખાલી થઈ જાય પણ આ મોલ ખાલી ન થાય. ये बड़ी अच्छी बात कही आप. રિટર્ન બેક ટુ હોમ ઇન ડાયરેક્ટ સનલાઇટ એન્ડ હીટ વેવ. સમજાણું? नहीं तू समझा नहीं. ગરમીમાં આમથી મગજ કામ ન કરે એટલે ન સમજાય. તો તમને ગરમી ચડી ગઈ લાગે. પહોંચી ગયા ઘરે અને પાછો સેલ્ફ મારી દીધો. નાઉ ગોઈંગ ટુ ધ રખડવા ઇન રોંઢે વિથ ફ્રેન્ડ્સ. ठीक है ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है कौन सब्जेक्ट अच्छा लगता है बैगन. રાસ્તે મેં દીક ગઈ પાણીપુરી અને ભાઈબંધે મારી બ્રેક. નાવ રિસીવ્ડ એટ ઘૂઘરા શોપ. નાવ અરાઇવ્ડ એટ ઘૂઘરા શોપ. ઘૂઘરા હેઝ છાસ. આવી ગયા સોડાની દુકાન પર અને જોવો આ શું ફુવારા એ પણ સોનાની દુકાનમાં. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. આપણને તો મજા આવી ગઈ એટલે બેઠા રહ્યા. હવે ઘર તરફ જવા સેલ્ફ મારી દીધો કેમ કે રાત પડી ગઈ અને ફુવારા કરી દીધા બંધ.